દાહોદમાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતું આદિવાસી સંગ્રહાલય આદિવાસી સમાજના રીત રિવાજ, પહેરવેશ, રહેણી કરણી અને લાકડા અને લીપણથી બનેલા ઘર સહિત આદિવાસીની સંસ્કૃતિ ઉજાગર કરતું સંગ્રહાલય હવે જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું છે। આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં આદિવાસી સમાજની એક અનોખી સંસ્કૃતિ જોવા મળે છે। તેમની ભાષા, ખાણીપીણી, રહેણી કરણી તેમજ લીંપણ અને લાકડાના ઉપયોગથી બનેલા ઘરોની પારંપરિક સંસ્કૃતિ જોવા મળી રહી છે। આ આદિવાસી સંગ્રહાલયમાં આદિવાસી સમુદાયની સંસ્કૃતિની ઝલક ઉજાગર થાય તે પ્રકારે તૈયાર કરવામાં આવ્યું છે। સંગ્રહાલયમાં પ્રવેશ કરતા જ એવી અનુભૂતિ થાય કે જાણે ગામડામાં આદિવાસી સંસ્કૃતિની વચ્ચે પહોંચી ગયા હોય તેવી અનુભૂતિ થાય છે। સાથે જ આદિવાસી સમાજમાં વપરાતા વાસણો, ઓજારો, વાજિંત્રો, વસ્ત્રો સહિત તમામ વસ્તુઓનું પ્રદર્શન પણ અહીં રાખવામાં આવ્યું છે। આ ઉપરાંત અહીં ચિલ્ડ્રન પાર્ક, ઓપન થિયેટર, કેન્ટીન જેવી સુવિધાઓ પણ વિકસાવવામાં આવી છે। જાહેર જનતા માટે આ સંગ્રહાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં। આવા જ વધુ ઉપયોગી અને રસપ્રદ વિડીયો જોવા માટે અમારું પેજ એક્સપ્લોર દાહોદ ને ફોલો કરો।